નગરપાલિકાના પૈસા ધારાસભ્ય ખુશ છે. ધારાસભ્યનો ઓછા પડે એમ નથી, રૂપિયામાં મળે જ છે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂપિયા 3,850 કરોડની રકમના ચેક અર્પણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કાનુભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ મેયરશ્રીઓ, ચૂંટાયેલી સૌ ટીમ, સૌ કમિશનર, ચીફ ઓફિસર બી આવ્યા છે ને બધા કે નથી આવ્યા? તો અવાજ તો જોડો, બજાર ભજન કરો તમારે તો કેટલી. હા, એમ કમિશનર થવું છે એટલે નથી બોલતા. કમિશનર ને પૂછી આવજો કે તકલીફ કેટલી પડે છે. શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ થેન્નારસન, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝના એડમિનિસ્ટ્રેશન શ્રીમતી રમ્યા મોહન, ફાઇનાન્સ બોર્ડના સીઓ શ્રી વીઆઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. પૈસા, બજેટ અને બજેટની વ્યવસ્થાપન, એના ઉપર જ આપણે બધાને કામ કરવાનું. અત્યાર સુધી નગરપાલિકા કે મહાનગરપાલિકા કેવી રીતે આગળ વધ્યા, કયા કયા કામ થયા, એ બધું જ લોકોએ જોયું છે. લોકોની ફેસિલિટી રોજ બરોજ વધી છે. ઇઝ ઓફ લિવિંગ સારું ને સારું, બહેતર ને બહેતર બનાવતા ગયા છે. અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક હવે કોઈ પણ જાતની તકલીફ પડે તો હવે એ પ્રજાજનો માટે મુશ્કેલી બને. અને સહજ વાત છે કે ભાઈ આપણે બધાએ પોતાને પણ એવું જ હોય કે ભાઈ આપણે ફેસિલિટી ઘરમાં ભોગવતા થઈ ગયા હોય તો પછી એને ના મળે તો આપણને તકલીફ થતી હોય તો સામેવાળાને તકલીફ થાય એવું સમજીને આપણે કામ કરવાનું. કામ બે પ્રકારથી છે કે એક નવા આયોજનો તો છે જ, પણ જૂના જે આયોજન એટલે કામો થઈ ગયા છે તમારા, એની શું પરિસ્થિતિ છે, એ કેવી રીતે ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે, જૂના થઈ ગયેલા કામો ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે, એ બંનેનું ધ્યાન રાખવાની જવાબદારી આપી છે. ના, હમણાં તો પેટર્ન પણ એવી બની ગઈ છે કે ભાઈ વરસાદ જ્યાં પડે ત્યાં એક ધારો પડી જાય. અમદાવાદમાં હું વિસ્તારમાં ગયો હતો. હવે એ વિસ્તાર નગરપાલિકાનો વિસ્તાર હમણાં જ મહાનગરપાલિકામાં ભેળવ્યો અને મહાનગરપાલિકામાં ભેળવ્યો. હજુ એની ફેસિલિટીઝ બધી ધીમે ધીમે મહાનગરપાલિકા એમાં વધારી રહી હોય, પણ જે વરસાદ પડ્યો 21 ઇંચ વરસાદ એક જ જગ્યાએ નગરપાલિકા વિસ્તારમાં, એટલે એની કોઈ કેપેસિટી ના હોય, મહાનગરપાલિકાની એ કેપેસિટી ના હોય કે આટલો બધો વરસાદ એક જ ધારો એક જ વખતમાં પડી જાય. પણ પછી એ પાણી ઉતરી જાય અને જ્યાં ભરાઈ રહેલા હોય તો એ બેની વ્યવસ્થા શું થાય? આ જે વસ્તુ તમારે બધાને હવે ભાર મૂકવાની વાત છે, એની જ આજે વાત કરું છું. એક બીજું કે રોડ ઉપર
ભૂવા પડે છે, ભૂવા. તો એના માટેનું પણ આયોજન થવું જોઈએ અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે ભાઈ ભૂવા પડવાનું કારણ શું, કે ભાઈ આપણે જે પણ જમીનની નીચે આવતી સગવડો અને એની ઉપરનું આપણું ધ્યાન એ બેમાં ક્યાં આગળ વધારે ઓછું હોય એના કારણે આ તકલીફો પડતી હોય. અને એક કારણ કે ભાઈ મેનહોલ અને મેનહોલની આજુબાજુ મેનહોલ ઘણા બધા ઊંડા હોય છે એક તો, અને એ ચણતરની ઈંટોના કારણે હવે મને લાગે છે આપણે પેલા ગેસની પાઇપો બહાર કાઢતા હતા એ બંધ કરી દીધી છે, એટલે એ પણ ગેસ અંદર બને ને એના કારણે ઈંટો ખવાઈ જાય અને જે પાણીના લીકેજ અને ધીમે ધીમે ભૂવાનું સ્વરૂપ ધારણ કરે. તો એનો પણ ઉપાય આપણે આજથી શોધવો જોઈએ અને ફરીથી એની ઉપર કામ થવું જોઈએ. પૈસાની અને બજેટની વાત તો માનનીય વડાપ્રધાનશ્રીએ 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું. એ પહેલાની તમે કોઈ પણ નગરપાલિકાની ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈ શકો એવી છે કે ભાઈ તમે કોઈની પાસે મહાનગરપાલિકાની વાત તો નગરપાલિકાની વાત કોઈની પાસે એવા પૈસા જ નહોતા. મને ખબર છે ત્યાં સુધી હું 99માં મેમનગર નગરપાલિકામાં હતો ત્યારે કેટલાનું બજેટ હશે અહીંયા નગરપાલિકા વાળાને? કોઈને અત્યારે આંકડો બોલી શકાય એવો છે? કોઈને નગરપાલિકાનું બજેટ કેટલાનું હશે? આંકડો તો બોલો. 3 લાખ. 3 લાખનું બજેટ, 3.5 લાખનું બજેટ. હવે લાખ તો કોઈના મગજમાં આવતા જ નથી, સમજી લો તમારે બધાને. હમણાં કોઈને કહી દઈએ કે આપણે તમને 10 લાખથી વધારે બજેટ નહીં આપીએ તો બધા ફટોફટ રાજીનામું આપીને ઘેર જ જવાનું કરે કે હું તો કેવી રીતે કામ થાય એમ એવું જ મગજમાં આવે ને. પણ એનું વ્યવસ્થિત રીતે મજબૂત, જેને કહેવાય ફાઇનાન્શિયલ પાયો જે મજબૂત માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નાખ્યો ને આજે આપણે બધા જ એની ઉપર આગળ વધી રહ્યા છે. અને બજેટ અહીંયાથી હું જોતો હતો તો બધા લગભગ નાની નગરપાલિકાઓના જે લિસ્ટ છે ને એને 4-4 કરોડ, 5-5 કરોડ, 6-6 કરોડ રૂપિયા આપવાના છે. એટલે તમને હવે પૈસાની ક્યાંય બૂમ ના આવવી જોઈએ. અને રહેવાની છે, બૂમો રહેવાની છે. કેમ છે તો કે ભાઈ એક કામ થયું એટલે પછી બીજું કામ યાદ આવવાનું છે, બીજા પછી ત્રીજું કામ. એ સહજ સ્વભાવ છે ને એ રહેશે. પણ તમારું આયોજન જેટલું કરો, જે કામનું આયોજન કરો, અહીંયાથી બધાની જ તમે જેને જેને સાંભળ્યા હશે બધાએ કીધું છે કે ક્વોલિટી ઉપર આપણે કામ કરવાનું છે. અને લોકો પણ અત્યારે એ જ પ્રમાણેની તમારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કરો. અને ચીફ ઓફિસર છે કે ભાઈ નગરપાલિકાના પ્રમુખ છે કે મહાનગરપાલિકાના મેયર હોય કે કમિશનર હોય, બધાએ સાથે મળીને ત્યાં સાઇટ વિઝિટ પણ કરવાની આવશ્યકતા છે. જેટલા કામો થતા હોય એ બધાની સાઇટ વિઝિટ થવી જ જોઈએ. કોણ કામ કરે છે, કેવી રીતે કરે છે એવું કશું ચલાવી નહીં લેવાનું. કામમાં તો 100% કામ લેવાનું. અમે દર વખતે કહેતા રહીએ છીએ, એમાંથી થોડો સુધારો જોવાય મળે છે. પણ એ તમારા બધાના મગજમાં આવવું જોઈએ કે ના, આપણે હવે આ જ પ્રમાણે કામ લેવું છે. બધા એક અવાજે એક લાઈનમાં કામ થવાનું શરૂ કરે તો
જેમ અત્યારે પૈસા તમને જે પ્રમાણે મળી રહ્યા છે 3 કરોડ 5 કરોડ કે 50 કરોડ 55 કરોડ મહાનગરપાલિકાઓના 55 કરોડના ચેકો છે આજે અહીંયાથી હું તો એનો સદુપયોગ પ્રજાજનો માટે થાય અને સ્વચ્છતા તો હવે દરેક જણ મગજમાં અહીંયાથી લઈને જ જાય કે ભાઈ તેમ જે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એમાં સ્વચ્છતા ના હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં બૂમો આવશે હવે સ્વચ્છતાની તો એની અહીંયાથી ગ્રાન્ટ જ બંધ કરતો કે ભાઈ હવે નવી ગ્રાન્ટ એમને આપશો નહીં. સ્વચ્છતા જ નથી કરાઈ શકતા તો બીજા પૈસા આપીને કામ શું છે? હવે સ્વચ્છતા તો હવે દરેક જણ કરાઈ શકે એમ છે. એટલા પૈસા તો તમારી પાસે આવે છે ને આવે જ છે. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય ગોઠવો, પણ સ્વચ્છતા તો જોઈએ ને જોઈએ. પહેલાનું બજેટની હું વાત કરતો તો મેં જોયું તો અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ જયારે સાહેબે શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું ત્યારે કેટલાનું બજેટ હતું? 862 કરોડ રૂપિયાનું બજેટ હતું અને આજે 18,000 કરોડ રૂપિયાનું બજેટ છે. મેયર જો તમારે શહેરી વિકાસ વર્ષના કારણે આ તો તમારું બજેટ તો છે જ, પણ રાજ્ય સરકારે તમારી સાથે ઉભી છે. પાછી રાજ્ય સરકાર પાસેથી પણ તમારા આયોજન લઈને તમે આવશો તો એ પૈસા અમે મંજૂર કરીએ જ છીએ. નગરપાલિકાને કોઈ ડ્રેનેજ સિસ્ટમ આખી ઉભી કરવી હોય, એસટીપી પ્લાન્ટ બનાવવા હોય તો એ બધાના પૈસા તો રાજ્ય સરકાર આપવા તૈયાર જ છે. તમારી તૈયારી હોવી જોઈએ. આરસીસી ના રોડ બનાવવાના કીધા છે હવે બધાએ. નવા રોડ બધા આરસીસી ના કરો. કારણ કે ડામરનો રોડ દર વર્ષે બનતા જતા હોય, એમાં 3 વર્ષ કે 5 વર્ષની ગેરંટી હોય એટલે ગમે તે એક રોડ તો તૂટેલો તૈયાર થઈ જ ગયો હોય ચોમાસામાં. એટલે પછી એ તૂટેલો રોડ તો બૂમ પડાવે જ. ભલે બીજા રોડ સારા છે એની સામું તો કોઈ જુએ નહીં ને. અમારા પ્રેસ મીડિયાના મિત્રો હશે છે. પણ આપણે તો એ બતાવે એ જોઈને બી કામ કરતા રહેવા કે ભાઈ આપણે એ જે બતાવી રહ્યા છે તો આપણે ત્યાં જોવા નથી જવું પડતું. તરત આપણને ખબર પડે ને ખબર પડે તો તરત કામ થાય. આપણે પ્રજાજનો તો હવે આરસીસી જેટલા બનાવો એટલા કેટલા વર્ષની ગેરંટી વાળા હોય છે આરસીસી ના રોડ? પણ આમાં પ્રોબ્લેમ જુદો થાય ને. જવાબદારી વાળો ક્યાં જતો રહ્યો છે ખબર પડે. આપણે આ તો હળવા ટોનમાં હું જે કહી રહ્યો છું એ તમારે સિરિયસ પકડીને ચાલવાની વાત છે કે ભાઈ તમે આને મજબૂતાઈથી પકડો કે ભાઈ હવે જે પણ કામ કરાવીએ આપણે એક તો આયોજનબદ્ધ હોય કે આપણી બધાની ઇમેજ. પહેલા એક અત્યારે આપણે જે સ્કૂલનો જે ડ્રોપ આઉટ છે એ આપણે 37% થી 1% સુધી લઈ આવ્યા અને એમાં શિક્ષકોનો મોટો ફાળો આપ્યો છે. એવી જ રીતે આપણે પણ મહાનગરપાલિકાની એક ઇમેજ બની ગઈ છે. મહાનગરપાલિકા એટલે નગરપાલિકાની બધાની વાત છે કે ભાઈ શહેરમાં ગમે તારે એક ડિપાર્ટમેન્ટ હજુ કંઈક હરખું કર્યું હોય તો બીજા ડિપાર્ટમેન્ટ વાળા પાછળ એને તોડવા તૈયાર બતાડે છે કે આ તો મારે રહી ગયું. એટલે એ ઇમેજમાંથી બી આપણે બહાર આવવું પડે. હવે એવું નહીં ચાલે. નહીં તો હવે તો તમારે કમિશનરથી માંડીને ચીફ ઓફિસરથી માંડીને બધાએ આનું ધ્યાન રાખવું પડે કે તમે જે નવું કામ શરૂ કરી રહ્યા છો એમાં કોઈ
બીજા ડિપાર્ટમેન્ટનું કામ એની અંદર કરવાનું બાકી છે કે નહીં, કે જેના કારણે એ વસ્તુ ખોદવી પડે. રોડ નવો બનાવતા હોય તો ગટર લાઈન નાખી છે, પાણી લાઈન નાખી છે, જે નાખવાનું હોય એ બાકી હોય તો. કારણ કે હવે તમે આરસીસી ઉપર જતા હશો તો આ બધાનું ધ્યાન તમારે ખાસ રાખવું પડશે. કે પેલા ડામરના રોડમાં તો એમ કે ભાઈ ચલો 3-4 વર્ષ કે 5 વર્ષ પછી નવો બનાવવાનું હોય તો ટીકડું મારેલું હશે તો ફરી પાછું નવા રોડમાં એ આખું થઈ જશે. આની અંદર તમારે આ બધું ચોકસાઈ કરીને કામ આગળ વધારવું પડશે. અને કેટલું મોટું બજેટ છે. તમે બજેટની અમે અહીંયાથી કહીએ છીએ કે શહેરી વિકાસમાં પણ બજેટ એટલું છે કે હવે તમને પૈસાની દ્રષ્ટિએ તમારા આયોજનમાં તમારું જે બજેટ આપ્યા પછી તમારા આયોજનમાં નવું કંઈ પણ મોટું કામ આવે તો એ રાજ્ય સરકાર આપે, અને છતાંય રાજ્ય સરકારને પૈસાની તકલીફ ના પડે એવું સુદૃઢ આયોજન બજેટમાં આપણે કરતા હોઈએ છીએ. એટલે ફાઇનાન્શિયલી હવે તમારે કોઈ ગુમ નહીં. અને પ્રજાજનો માટે પણ આ જ વિષય છે કે ભાઈ આપણે જે વિકસિત ભારતની વાત કરતા હોઈએ તો નાની નાની કમ્પ્લેન આપણા માટે હેરાનગતિ મોટી ઊભી કરે છે. એટલે મહાનગરપાલિકાઓ હોય કે નગરપાલિકાઓ, એનું દરેકનું આયોજન એવું જ હોવું જોઈએ કે સેવા જે છે એ સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રીવન હોવી જ જોઈએ. એ સમયની માંગ છે. આ 4 વસ્તુ ઉપર જો તમે ધ્યાન રાખો તો જ હવે આપણે અત્યારે ટેકનોલોજીનો જેટલો મેક્સિમમ ઉપયોગ થાય એટલો કરી શકાય એવો જ છે, અને કરવો જોઈએ, કેમ નહીં કરવાનો. અને તો જ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાનો મોટો રોલ છે. ગ્રીન કવર વધારવા માટે દરેક ટીપીમાં 1% રાખ્યું છે ને, 1% ગ્રીન અર્બન માટે રાખેલું છે. દરેક એટલા પ્લોટ તમને મળવાનો છે, ત્યાં તમારે ગ્રીન કવર વધારવાનું છે. જે બીજું વધારે તો જુદું, ગાર્ડન ને બધું કરો તો જુદું. આ કમ્પલસરી કરી દીધું છે.